જેટલા જુવાનિયાઓ ફેસબુક ઉપર કલાકો બેસે છે ને એને મારે વંદનને સાથે એટલું જ કહેવું છે કે આખા ગામને રિક્વેસ્ટ મોકલા કરો છો. આના કરતાં મા બાપની એક રિક્વેસ્ટ દિલમાં ઉતારો ને યાર. આખા ગામને રિક્વેસ્ટ મોકલવાની જરૂર જ નહીં રહી, કારણ કે સંબંધો સ્ટેટસ થતા જાય છે. જુઓ તો ખરા, BBM ને ફેસબુક, આપણા સંબંધો બધા સ્ટેટસ થતા જાય છે. કોઈ તમારી આ કોમેન્ટને લાઇક કરે, મને સમજાવું છો 2000 માણસો મારી એક આ કવિતાને ફેસબુક ઉપર લાઇક કરે, એનાથી મારા બેંકના હપ્તા ભરાવાના છે? તો તમે જે કદાચ જેટલા મિત્રો ફેસબુક ઉપર બેસો છો 4-4 કલાક, આજની પેઢી 4 કલાક ફેસબુક ઉપર બેસે છે, હું કાયમ મારા ડાયરામાં કહું છું, અને અડધી કલાક એ બુકને ફેસ નથી કરતી સાહેબ. આ કરુણતા છે. અડધી કલાક એ બુકને ફેસ નથી કરતી યાર. લાઈક કોઈ કરે કે ન કરે શું ફેર પડે છે સાહેબ? એટલે મારી પ્રાર્થના છે કે આ દેશના કરોડો યુવાનોની અબજો કલાકો નોન પ્રોડક્ટિવ રીતે સાહેબ આ વેસ્ટ ઓફ ટાઈમ થઈ રહ્યો છે, ત્યારે એ મને એક કલાકાર તરીકે, કવિ તરીકે પેટમાં બળે છે, અને એટલા માટે આ કેસેટ કરવાની મારી પ્રાર્થના છે. અને આ દેશના તમામ યુવાનોને મારે ખાલી ફેસબુકના યુઝર્સને એટલું જ કહેવું છે કે મિત્રો ગોતવા માટે, આઈધર પ્રેમ ગોતવા માટે ફેસબુકનો ઉપયોગ તમે કરો છો તો એટલું કહી દઉં કે મિત્રો અને પ્રેમ એ કમ્પ્યુટરથી નહીં, કાળજાથી ગોતવાની વસ્તુ છે સાહેબ. થેન્ક યુ વેરી મચ. છોકરો 3 કલાક ફેસબુકમાં બેઠો હતો ને એટલે બાપા ખીજાણા કે આ 3 કલાક તું રોજ ફેસબુકમાં બેહસ, તને રોટલા દેવાનો છે આ ફેસબુક? એટલે છોકરાએ જોરદાર જવાબ આપ્યો કે પપ્પા રોટલા ભલે નહીં દે પણ રોટલા વાળી દેશે. અને 2020 જવા દો, મને તો 100% લાગે છે કે એવો સમય આવતો જવાનો છે. આપણે બધા ટેકનિકલી અમે એટલા બધા આગળ વધી રહ્યા છીએ. 2020માં તો છોકરા છોકરી લગ્ન કરવા માટે આવશે ને, પછી કોઈ વિધિ નહીં હોય, કોઈ કર્મકાંડ નહીં હોય, કોઈ હવન નહીં હોય. આપણે બધા ટેકનિકલી એટલા બધા આગળ વધી ગયા હશું કે ગોરબાપા ખાલી એટલું જ કહેશે કે ડુ યુ એગ્રી ટુ ચેન્જ યોર ફેસબુક સ્ટેટસ મેરીડ? આટલું જ પૂછશે ગોરબાપા, ડુ યુ એગ્રી to change your Facebook status married? Okay, yeah, we agree. Okay, શુભમ ભવતી, લગ્ન પૂરા. આમ નો થવા માટે તો કહેજો, કારણ કે આ ક્યાં જઈને ઊભું રહેશે સાહેબ આ નોન પ્રોડક્ટિવ. અને વાત નીકળી છે એટલે કહી દઉં, રાજકોટ, બરોડા, અમદાવાદ દાંડિયા રાસ નવરાત્રિમાં જોરદાર બધા રમવા જાય છે. ઘણે રમવા જાય, ઘણે જોવા જાય. અનકોટ કહેવાય, અનકોટ. અનકોટમાં શું છે, બધું જોવા મળે. તમારી સમજદારીને ધન્યવાદ છે દોસ્ત. બાકી આ જોક તો સીડી પૂરી થઈ જાય પછી ઘણી નથી સમજાતી. એનીવે, 12:30 વાગે એક જુવાનિયાએ અમારા રાજકોટમાં પોતાના મોબાઈલ બ્લેકબેરીમાંથી આમ તરત જ ફેસબુક ઉપર સ્ટેટસ અપલોડ કર્યું કે હું જે ઓર્કેસ્ટ્રામાં આવ્યો છું ત્યાં ઓર્કેસ્ટ્રા બકવાસ છે. દાંડિયા રાસમાં શિવાજીના હાલડામાં સિંગરનો અવાજ રીતસર ફાટે છે. 12:30 આ સ્ટેટસ એને ફેસબુકમાં અપલોડ જેવું કર્યું. 12:35 એના પપ્પાએ તરત જ સ્ટેટસ અપલોડ કર્યું સામું 12:35 કે બેટા જો ઓર્કેસ્ટ્રા બકવાસ હોય તો ઘર ભેગું થઈ જવાય. 12:35 બાપાએ કીધું કે ઓર્કેસ્ટ્રા બકવાસ હોય તો ઘર ભેગું થઈ જાય, ખોટો ઉજાગરો ન કરાય. પપ્પાની આ કોમેન્ટને 12:40 આ ભાઈની 2 બહેનોએ લાઈક કરી. 12:40 મારી વાતનો પ્રાણ પકડ્યો. 12:40 પપ્પાની આ કોમેન્ટને આ છોકરાની 2 બહેનોએ લાઈક કર્યું. 12:45 આની મમ્મીએ સ્ટેટસ અપલોડ કર્યું, છોકરાની મમ્મીએ સ્ટેટસ અપલોડ કર્યું કે બેટા ઘરે આવતો હોય તો મારા માટે આઈસ્ક્રીમ લેતો આવજે, એસિડિટી બહુ છે. .45 આ ઘટના ઘટી એટલે 12:50 આ છોકરાની ગર્લફ્રેન્ડે સ્ટેટસ અપલોડ કર્યું કે યુ ફ્રોડ. મને તે એમ કીધું હતું કે મારા દાદાની તબિયત સિરિયસ છે અને મને આઈસ્ક્રીમ ન ખવડાવવો પડે એટલે તું દાંડિયા રાસમાં મને મૂકીને વયો ગયો. આ છોકરાની ગર્લફ્રેન્ડે 12:50 આ સ્ટેટસ અપલોડ કર્યું. 1:15 આ છોકરાના દાદાએ છેલ્લું સ્ટેટસ અપલોડ કર્યું કે બેટા મારી તબિયત બહુ સારી છે. બેટા મારી તબિયત બહુ સારી છે પણ તારી બગડે એ પેલા ઘર ભેગો થઈ જાય. ઉદાહરણનો વાત આખી વાતનો પ્રાણ એ છે. છોકરો ગોટે એ ચડ્યો કે રાત્રે 12:30 વાગે મારું આખું ખાનદાન ફેસબુક ઉપર ઓનલાઈન નીકળે છે. હું સંસ્કારી ફેમિલીમાં જન્મો છું કે ફેસબુકિયા ફેમિલીમાં જન્મો છું?